નેતા છે જ નથી. કેમ કે મનસુખભાઈ સુરતથી ચૂંટાય છે, એક શબ્દ અમારા માટે બોલતા આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે છે, ગામડા ખતમ કરી નાખ્યા છે. તો એવા માણસને કેવી રીતના વોટ આપશું? શા માટે આપવા દઈશું? ભરૂચ લોકસભા સીટ પરના ઉમેદવાર આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં હવે વધારો થવાનો છે, કારણ કે ભરૂચ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તો પહેલેથી તેમની સામે ટક્કરમાં છે જ, જે બાદ સમાચાર આવ્યા હતા કે હવે ઓવેસી પણ તેમની પાર્ટીમાંથી ઉમેદવાર ભરૂચ લોકસભાના મેદાનમાં ઉતારવાના છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાની સામે હવે નવી એક પાર્ટી મેદાને ઉતારવાની છે, અને તે છે બાપ એટલે કે ભારતીય આદિવાસી પાર્ટી, કે જે છોટુ વસાવા લઈને આવવાના છે. ત્યારે હવે ચૈતર વસાવાની મુશ્કેલીમાં કેવી રીતે કેટલો શું વધારો થશે તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતની 26માંથી સૌથી વધુ ચર્ચિત કોઈ સીટ હોય તો તે છે ભરૂચ લોકસભા, કારણ કે ભરૂચ લોકસભા સીટ પર એક તરફ ચૈતર વસાવા મેદાને છે, કે જે ઇન્ડિયા ગઠબંધનમાંથી ઉમેદવાર છે આપ પાર્ટીના, ત્યારે બીજી તરફ તેમની સામે ભાજપ પાર્ટીના મનસુખ વસાવા, કે જે છેલ્લી 6 ટર્મથી ત્યાં ચૂંટાતા આવ્યા છે. ત્યારે ભરૂચ લોકસભા સીટ પર આદિવાસી વર્સિસ આદિવાસી નેતા, વસાવા વર્સિસ વસાવા નેતાની જંગ તો હતી જ, પરંતુ હવે ઓવેસી પણ તેમની પાર્ટીમાંથી ઉમેદવાર લઈને આવ્યા છે. જોકે ઉમેદવાર હજી જાહેર નથી કર્યા, પરંતુ ઓવેસી પણ તેમના ઉમેદવાર ભરૂચ લોકસભા સીટ પર ઉતારવાના છે તેવા સમાચાર વહેતા થયા હતા, અને હવે આ સમાચારોમાં વધુ એક સમાચાર ઉમેરાયા છે, જેના કારણે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. અને હવે છોટુ વસાવા, કે જે બીટીપીના સ્થાપક હતા, ત્યારે તેઓ હવે ચૈતર વસાવાને ટક્કર આપવા માટે આદિવાસીઓના સમસ્યાઓનો અવાજ બનીને હવે બાપ પાર્ટીમાંથી મેદાને આવ્યા છે. તેઓએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પોતે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર ભરૂચ જે લોકસભા છે તેની પર ઉમેદવાર ઉતારવાના છે તેવી તેમને જાહેરાત કરી છે. ન માત્ર ભરૂચ લોકસભા, પરંતુ બાકીની જે સીટ છે ત્યાં પણ તેઓ પોતાના ઉમેદવાર ઉતારવાના છે. ત્યારે હવે ચૈતર વસાવા, કે જે બીટીપીના જે સ્થાપક છે છોટુ વસાવા, તેમની સાથે જ પેલા કામ કરતા હતા, અને પછી ત્યારબાદ તેઓએ પોતે પોતાનું એક સંગઠન ઊભું કરવા માટે, પોતાનું એક વર્ચસ્વ બનાવવા માટે અને રાજકીય કારકિર્દી બનાવવા માટે તેઓએ આ પાર્ટી જોઈન કરી. છોટુ વસાવા, કે જે ચૈતર વસાવાના ગુરુ હતા, ત્યારે હવે છોટુ વસાવા બાપ પાર્ટી એટલે કે ભારતીય આદિવાસી પાર્ટીમાંથી હવે પોતાના ઉમેદવાર જ્યારે મેદાનમાં લઈને આવવાના છે, ત્યારે છોટુ વસાવા સાથે અને ચૈતર વસાવાની પણ ટક્કર થવાની છે, એટલે ગુરુ અને ચેલાની ટક્કર થવાની છે. જોકે છોટુ વસાવા ખુદ આ ઉમેદવારી નથી નોંધાવાના, પરંતુ છોટુ વસાવા તેમની પાર્ટીમાંથી ઉમેદવાર જાહેર કરવાના છે, અને એવું ચર્ચાઈ રહ્યું છે કે છોટુ વસાવા તેમના નાના દીકરા દિલીપ વસાવાને મેદાને ઉતારવાના છે. ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા, કે જે બીટીપીના અધ્યક્ષ છે, તેમણે તાજેતરમાં જ ભાજપમાં કેસરિયા કર્યા હતા. ત્યારે ચર્ચાઈ રહ્યું હતું કે મહેશ વસાવા, કે જે ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે ચૈતર વસાવાની વોટ બેંક પર અસર પડશે, કારણ કે આદિવાસી જે વોટ છે તે વિભાજિત થશે અને ભાજપમાં જશે. હવે સમાચાર મળી રહ્યા છે કે છોટુ વસાવા બાપ પાર્ટી લઈને મેદાનમાં આવ્યા છે. ત્યારે છોટુ વસાવાના નાના દીકરા દિલીપ વસાવા, કે જે મધ્યપ્રદેશમાં 2 સીટ અને રાજસ્થાનની એક વિધાનસભા સીટ પર જીતી ચૂક્યા છે, ત્યારે હવે તેઓ ભરૂચ લોકસભામાં ઉમેદવારી નોંધાવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે છોટુ વસાવાએ જ્યારે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને બાપ પાર્ટીની જ્યારે જાહેરાત કરી કે તેઓ બાપ પાર્ટીમાંથી ઉમેદવાર પોતાના ભરૂચ લોકસભા પર ઉતારશે, અન્ય જગ્યાઓ પર પણ તેઓ પોતાના ઉમેદવાર ઉતારવાના છે, ત્યારે વધુમાં તેમણે ચૈતર વસાવા અને મનસુખ વસાવા પર પણ તેમને આકરા પ્રહાર કર્યા છે. મનસુખ વસાવા, કે જે 6 ટર્મથી સાંસદ છે, પરંતુ તેઓએ આદિવાસી વિકાસ માટે કોઈ જ કામ નથી કર્યું તેવા પણ પ્રહાર કર્યા છે. તો ચૈતર વસાવાને લઈને પણ તેઓ એક ભરપૂર કટાક્ષ કર્યા છે. બંને માટે તેમણે શું કહ્યું છે, આવો સાંભળીએ. એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે, અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું. એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે, ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે. આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું. ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છીએ લડવા. એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે.
લોકસભા ચૂંટણી આવી રહી છે, કેટલા ઉમેદવારો આપની પાર્ટીમાંથી ઉભા રહેશે? કઈ રીતે પાસે નક્કી કરશો તમે કેટલા ઉમેદવાર. જગ્યા છોડવાના નથી. ટ્રાઇબલ એરિયા તો બધો જ લાવશો. કોઈ સવાલ નથી. ગુજરાતમાંથી કેટલા ઉમેદવાર ગુજરાત લોકસભા હા, ઉભા રાખશો ને મુસાફર. એટલે સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની 26 સીટમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહેશે? 24 અમે નક્કી કરશો હવે નજીકના બધા હાથી પરામર્શ. પાર્ટીના એજન્ડા શું રહેશે બાપ પાર્ટીના? બસ અમારા એજન્ડા 5 શેડ્યુલ 6 શેડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી. અમારું જે શોષણ થયું છે કે ભાઈ આ મુદ્દા અમારા છે જ. આજે બી ઘૂસપેઠ કરે જ છે અહીંયા આગળ. એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું. ચૂંટણી છે એટલા માટે નહીં, ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે, હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે. એ સમસ્યાને દૂર કરવા માટે અમે કોઈ ભેગા થઈને કરવા. તમારી સામેની જે શક્તિ છે એની સામે લડવા માટે અને હરાવવા માટે ભરૂચ બેઠક અમે એને કોઈ શક્તિ માનતા જ નથી. અમારા લોકો ભેગા થઈ જશે એ શક્તિ અમારી આગળ કઈ છે. ભરૂચ બેઠક પર છોટુભાઈ ઉમેદવારી કરશે. હે, ભરૂચ બેઠક પર છોટુભાઈ ઉમેદવારી. મેં કહ્યું તો ખરું, કોઈ જગ્યા બાકી નથી મૂકવાના. કોણ કરશે તે નજીકમાં ખબર પડી જશે. છોટુભાઈ, જ્યારે પણ ઇલેક્શન આવતું ત્યારે છોટુભાઈ પાસે અલગ અલગ પાર્ટીઓ આવતી સાથે જોડાતા સંગઠનમાં જોડાતા હોય. શું આની પાછળનું કારણ? અમારું સંગઠન છે એટલા માટે. એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે નહીં કે અમને પકડશે. એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે. કોઈ હિંમત કરતા અગાઉ નથી. કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું, આમ આદમી પાર્ટી સાથે થયું હતું. થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું ને એટલા માટે. હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે, આદિવાસી જે પાર્ટી બની છે, એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું. છોટુભાઈ, હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ 2 આદિવાસી નેતાઓ સામે છે. હા, એ વિશે તમે શું કહેશો? એ નેતા છે જ નથી. કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે. એક શબ્દ અમારા માટે બોલતા નથી. આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે. તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે? શા માટે આપવા દઈશું? જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ. એવા માણસો એવા જે એને લીડર માનતો નથી, એ લોકો ગધેડાની ભૂમિકામાં છે. એટલા માટે થાય છે. અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે જેના માટે એક શબ્દ નહીં બોલે એને અમે કેવી રીતના ઉમેદવાર માનતા? ડેડ બોડી થયેલા બધા. છોટુભાઈ, તમે હંમેશા યુવાનોની વાત કરો છો, યુવા આદિવાસીની વાત કરો છો. જો કેતર વસાવણ છે તે પણ યુવા આદિવાસી છે, તો એમને સમર્થન કેમ નથી? ખેતર વસાવા વેચી ખાતા હોય બીજાને, તેને કેવી રીતના અમે પાર્ટી તો આદિવાસીઓ તરફથી લડતો હતો. એનો જન્મ તો તેમાં થયો છે. અત્યારે ક્યાં ગયો છે? દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબરનો ચોર આ એમાં જાય તો અમારે શું સમજ? આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજિત થશે એવું નથી લાગી રહ્યું? ના, બિલકુલ નહીં. અમે લડશું આ પાર્ટી દ્વારા, એટલે બધા ભેગા થવાના. છોટુભાઈ, શું તમારા પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે? અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી. જૂની વાત થઈ ગઈ છે. आज भी है सब साथी लोग जो एमएलए बने हैं उसको मैं धन्यवाद करता हूँ कि ऐसी परिस्थिति में इतना वोट लाना बहुत मुश्किल है. तो वो जो पार्टी जो है सामने वाली वो इतने काफिर लोग हैं कि इसमें से बिना पैसा बिना ताकत निकलना बहुत मुश्किल है. फिर भी इन लोगों ने जो जीत हासिल की है उसको मैं धन्यवाद करता हूँ. जहाँ जहाँ आदिवासी लोग हैं, जहाँ जहाँ दूसरे पीड़ित लोग हैं, वो SC ST OBC माइनॉरिटी सब तैयार हो जाओ. दिल्ली हमारा है, उसका नहीं है. जो मुझे जिम्मेवारी दी है उन लोगों ने वो पूरी तरह से मैं निभाऊंगा. आपका साथ सहकार की जरूरत है. इतना हमारे साथ पूरा किया है उन लोगों ने जो अभी एक अंश भी हम नहीं कर सकते. तो पूरे संगठित हो जाओ. राज हमारा है, देश हमारा है,
वो कहाँ से आए हुए लोग हैं, साले हमको डराते हैं। क्या है मामला? हम दिल्ली भी जीत लेंगे, इकट्ठे हो जाओ, इसमें कोई बड़ी बात नहीं है। संभालना है सबको इकट्ठे होकर। हमारे जो लोग हैं, जो गरीब लोग हैं, आज मरते हैं। ऐसी गवर्नमेंट थोड़ी चलेगी कि हमारा खाना भी छीन लेते हैं, हमारी नदी छीन लेते हैं, हमारी जमीनें छीन लेते हैं, स्टेच्यू ऑफ यूनिटी बना देते हैं। क्या जरूरत है हमारे एरिया में? हमारे नाम से करो। बिरसा दादा थे हमारे, जयपाल सिंह मुंडा थे, दूसरे लोग थे हमारे, उसके नाम पे बनाओ डैम हमारा। वल्लभ सरदार के नाम पर कैसे बना देते हैं? बनाओ वहाँ उसका स्टेच्यू। हमारे इलाके में क्यों लाते? संगठित हो जाओ सब। वो जो परिस्थिति उन लोगों ने बनाई है उसका सामना करना बहुत जरूरी है। तुम लोग मुझे सहकार देते रहेंगे। इन्हीं बातों के साथ मैं मेरी बात खत्म करूँ। ત્યારે હવે ભરૂચ લોકસભા સીટ કે જે ગુજરાતની 26માંથી સૌથી વધુ હોટ સીટ મનાય છે તે સીટ પર હવે એક તરફ ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, આપ પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે કે જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ચેતર વસાવા। એ બાદ ઓવેસી પણ પોતાની પાર્ટી લઈને હવે મેદાનમાં ઉતર્યા છે અને હવે બીટીપીના જે સ્થાપક છે એ પોતાની નવી પાર્ટી લઈને મેદાનમાં ઉતરવાના છે બાપ પાર્ટી લઈને। ત્યારે ભરૂચ લોકસભા જે સીટ છે તેની પર ચતુષ્કોણીય જંગ ખેલાવાનો છે। ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ જંગ કેવો રસપ્રદ રહેશે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।